હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આમ તો જો મજામાં થશો તો નવા વ્લોગમાં બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. તો બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ. તો વ્લોગમાં બન્યા રહીજો, જોડાઈ રહીજો, લાસ્ટ સુધી જોઈજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભેંસુને સારવા. તો જો આપણે રસ્તે ચાલ્યા જઈએ છીએ. આ છે બધી આપણી ભેંસું. બધા ભેંસું નથી પણ આ તો નાના નાના પારું છૂટે, ઘડીક કીલા કોરા થાય એ માટે ઘડીક રખડાઈ બી અને ઘડીક સરે એ બાને. તો આ છે આપણે ભેંસું બધી જોવાને તળાવ છે. ભેંસુને તળાવમાં અત્યારમાં બેસાડી દેવી, પાણી બાણી પી લે, પછી સૈરા કરે. અમારી બાજુમાં એક બહુ મસ્ત ઘટાદાર વડલો છે. ભેંસુને મજા આવે છે બધી ઘસવા મળી છે ને, મસ્ત મજાનો વડલો. એક એક મિત્રો કોમેન્ટ કરી દેજો આ વડલા માટે. આ છે આપણી બે પાડીઓ. ખડ મસ્ત મજાનું થઈ ગયેલું છે એટલે સરે સારી છે. તો આપણે ચાલ્યા જઈએ છીએ રસ્તે. તળાવ છે, જે ભેંસું સરે છે. ભેંસું ન કહેવાય, આમ તો બધી પાડ્યું છે એટલે પાડી જ કહેવાય. સરે ને એક નંબર. તો ઘડીક બધી ભેંસો એ સરતી નહોતી, આમલે આમ રખડતી હતી, પણ બધી સરવા મળી છે. કારણ કે આજનું વાતાવરણ પાછું બહુ મસ્ત મજાનું છે. આજે થોડોક સૂર્યદેવ દેખાણા છે જો, એટલે આજે તડક્યો થોડોક છે એટલે ભેંસોને સરવાની મજા આવશે. અને આમ જો જોઈએ તો એક ભેંસું સારી એ એક બહુ મજાની વાત છે. મજા આવે, વાતાવરણ બહુ મસ્ત હોય, તળાવો બધે ભેરા હોય, કુદરતી વાતાવરણ હોય, એકદમ લીલું સમ, એટલે મજા આવે. જો તો આપણે કારક સારવા આવી જાય. તો આપણે હવે બધી ભેંસુને તળાવમાં નાખી દઈએ. બા આજ તો મજા આવી જવાની છે ભેંસું નાવાની. બા તો ત્યારે ભેંસું તળાવમાં પડી છે, પાણી પી લે, ઘડીક નાહી નાખે, ઠંડા થઈ જાય, પછી પાછી આપણે બહાર કાઢી નાખશું. અને આ તળાવ પણ જોવો એકદમ મસ્ત મજાનું છે, આખું ભરાઈ ગયેલું છે વરસાદનું. આ તળાવની બાજુમાં આ વડલો છે. તો બેસી ગયો ને પાણીમાં. આપણે આવી ગયા છીએ આપણા ખેતરની બાજુમાં. ત્યાં સરતા સરતા તળાવમાં પડીને નાહીને વયેવા છે, પાણી બાણી પીને. આ ખેતર જે છે ને, આપણે બાવળિયા ઉભા દેખાય ને, તેમાં આપણે 2 વર્ષ પહેલાં ભેંસું સારતા, પણ અત્યારે બાવળિયા જો જંગલ થઈ ગયું છે, જંગલ. અંદર જાય તોય બીક લાગે એવું, એટલા માટે આપણે એમાં ગળવા નથી દેતા. અહીંયા બહાર સારવી છે. તો અરે બચ્ચું બા સરવામાં ક્યાં જવું?
અને માઇલે નહીં ધરાવ તમે કઈ. આપણે આવી ગયા છીએ આજે આપણે ખેતરમાં જંગલ જેવું બની ગયું ને એમાં જો બીક લાગે એવું છે. તેમાં જ આપણે ભેંસોને લઈને આવ્યા છીએ. જો ખડ તો બહુ સારું છે, સરસ છે. જુઓ છે ને જંગલ આખું. જુઓ એકલા બાવળિયા છે ઊભા ફરતે. પણ ભેંસો એટલી મશગુલ થઈ ગઈ છે ચરવામાં તો એક પણ મોઢું ઊંચું નથી કરતી. જુઓ લીમડા ઉપર બેસી ગયા છીએ ને આપણે બેસી તો બધી સરસ છે. હાવ જંગલ વિસ્તાર જ છે. જો આપણે આ ખેતર છે ને એમાં એક મસ્ત મજાનો ખાડો ભરેલો છે પાણીનો. એમાં બધી ભેંસો મજા લે છે. જો સુબાની બધા ફૂલ મોજ કરી દીધી. જો